ઉદ્યોગ સાહસિક મિત્રો, ઉદ્યોગની અંદર જુદા જુદા પ્રકારની વ્યક્તિઓ આવે છે. તો એવામાં એક પ્રકાર છે એક્સ સર્વિસમેન. મિલિટરીમાં કામ કર્યું હોય, મિલિટરી ધવે કામ કર્યું હોય અને એમાંથી ઉદ્યોગ તરફ આવવું એ થોડું અઘરું કપરું કામ છે. પણ એ એક કામ સરસ રીતે સફળતાની રીતે પૂર્ણ કરનાર આપણી સાથે એક એક્સ આર્મીમેન, એરપોર્ટમાંથી રિટાયર થયેલા ટેકનિકલ પર્સન શ્રી દિનેશભાઈ પટેલ આપણી સાથે છે. શ્રી દિનેશભાઈ પાસેથી એના સફળતાની ગાથા સાંભળીએ. શ્રી દિનેશભાઈ, નમસ્કાર. નમસ્કાર. હા દિનેશભાઈ, આપની સક્સેસ સ્ટોરીની થોડી વાત કરશો? સુરેશભાઈ, પહેલાં તો તમે મારા શોરૂમ પર આવ્યા છે, હું તમારું સ્વાગત કરું છું. અને મને ખૂબ આનંદ થાય છે કે તમે નવા એન્ટરપ્રનર્સ માટે એક ગાઈડલાઇન્સને એક રસ્તો બતાવતો જે મિશન તમે ચૂઝ કર્યું છે તે માટે મને આનંદ થાય છે. મારી સક્સેસ સ્ટોરીમાં તો હું એટલું કહેવા માગીશ કે હું એરફોર્સમાં ગયો ત્યાંથી જ મારી એન્ટરપ્રનરશિપ ચાલુ થઈ ગઈ હતી. એરફોર્સમાં હું મેટ્રિકમાં ભણતો હતો અને નાના સરખા ગામડામાંથી હું આવું છું, છોટાઉદેપુર પાસે એક નાનું ગામ છે ત્યાંથી. એટલે જ્યારે મેટ્રિક પાસ કર્યું ત્યારે મને એવું લાગ્યું કે બધા જ મારા મિત્રો છે, કોઈ વકીલ બનવા માગે છે, કોઈ ડૉક્ટર બનવા માગે છે અને કોઈ એન્જિનિયર બનવા માગે છે. પણ મારા ધ્યાનમાં એવી વસ્તુ આવી કે જો દુનિયામાં સફળતા મેળવવા માટેના બે જ રસ્તા છે. કાં તો એક એક્સ્ટ્રાઓર્ડિનરી તમે જીનિયસ બનો અને જેની અંદર તમે અમિતાભની જેમ કે ન્યૂટનની જેમ કે બિલ ગેટ્સની જેમ કોઈક એક જીનિયસ કામ કરો, જે બધા માટે શક્ય નથી હોતું. અને બીજી સફળતા માટેનો રસ્તો છે કે કંઈક જુદું કરો આમ શું. એટલે સાહસ તમે કરો ત્યારે તમે કંઈક જુદું કરતા હોય છે. દરેક જણ સાહસિક વૃત્તિ કેળવી શકતું નથી હોતું. પણ મને એવું હતું કે હું કંઈક નવું સાહસ કરું, કંઈક જુદું સાહસ કરું. એટલે મેં વિચાર્યું કે હું એરફોર્સમાં જાઉં. અને એરફોર્સમાં જવા માટે જ્યારે મેં નક્કી કર્યું ત્યારે સૌથી પહેલાં જે જનરલી બનતું હોય છે કે આપણે કોઈ પણ કામ જ્યારે હાથમાં લઈએ અને જો એ બધા કરતાં જુદું હોય તો આપણને ના કહેનારા બહુ મળે છે આમ શું, કે આ કામ આપણાથી ના થાય. બરાબર છે. એટલે એરફોર્સમાં જ્યારે જવાનું મેં નક્કી કર્યું ત્યારે સૌથી પહેલાં તો આજુબાજુના જે સગા સંબંધીઓ છે કે મિત્રો છે કે પડોશીઓ છે એ બધા કહેવા મળ્યા કે એરફોર્સમાં જવાનું ગુજરાતીઓનું ખાસ કરીને કામ નહીં એમ. અને એમાં પણ આપણે એટલે દૂર બોર્ડર પર જવાનું, આપણી જાનને જોખમમાં મૂકવાની, એ બધું કામ આપણું નહીં. ત્યારે મેં એવો નિર્ણય કર્યો કે જો બધા એવું કહેતા હોય કે આ કામ આપણું નહીં તો જ આપણે કરવું છે, તો જ એનું રેકોગ્નિશન મળશે. એટલે મેં એરફોર્સમાં જવાનું નક્કી કર્યું. અને જ્યારે નક્કી કર્યું ત્યારે મારા મમ્મી જે છે તે ખૂબ રડવા માંડ્યા. ત્યારે મારા ફાધરે એમને સમજાવ્યું કે ભાઈ જો આપણે 3 છોકરાઓ છે, એમાં એકાદ છોકરો કદાચ એરફોર્સમાં જશે અને મરી પણ જશે તો બીજા 2 છોકરા તારી પાસે રહેવાના છે. એટલી હિંમત આપી અને આટલી સાહસિકતા મારા ફાધરે બતાવી. એટલે ફાઇનલી એરફોર્સનું બોમ્બેમાં સિલેક્શન થયું અને ફોર્ચ્યુનેટલી 400 છોકરાઓ ત્યાં આગળ હતા. એમાંથી 4 છોકરાઓ સિલેક્ટ થયા અને એમાં 2 ગુજરાતના હતા અને 2 મહારાષ્ટ્રના હતા અને એમાં હું પણ એક હતો. એટલે એ એક નસીબની જોગે મને પણ એમાં સફળતા મળી અને અમે એરફોર્સમાં જોઈન થયા. એરફોર્સમાં મને ટેકનિકલ લાઇન મળી ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયર તરીકેની અને એમાં બેંગ્લોરમાં ટ્રેનિંગ આપવામાં આવી. અને ટ્રેનિંગ આપીને હજુ 2 જ વર્ષ થયા હતા અને પછી એ 1971 યુદ્ધ ચાલુ થઈ ગયું અને યુદ્ધમાં મને સીધો બાંગ્લાદેશ બોર્ડર પર મૂકવામાં આવ્યો. અને એ 13 દિવસના યુદ્ધની અંદર મને વોર મેનેજમેન્ટનો ખૂબ જ બહોળો અનુભવ થયો અને હું એ બોર્ડર પર રહીને સમજી શક્યો કે યુદ્ધનું મેનેજમેન્ટ કેવી રીતે થાય છે. જીવનમાં આપણને ઘણા લોકો કહે છે કે કોઈ પણ કામ કરવું હોય તો તમે યુદ્ધના ધોરણે કરો. તો યુદ્ધનું ધોરણ શું છે? 13 દિવસની અંદર પાકિસ્તાનના આપણે 2 ભાગલા પાડી નાખ્યા અને 1971નું ઐતિહાસિક યુદ્ધ જે લડવામાં આવ્યું એ નિર્ણાયક યુદ્ધ હતું, જેમાં 90,000 સૈનિકોએ હથિયાર ફેંકી દીધા. એ યુદ્ધનો ભાગ બનવાનો જે મને મોકો મળ્યો એને હું મારી જાતને ખરેખર નસીબદાર માનું છું કે એ અનુભવ ઘણા બધાને ના મળી શકે જે અમને મળી શક્યા. એવી રીતે MiG-21 એરોપ્લેન પર મેં 10 વર્ષ સુધી કામ કર્યું અને એ રીતે મેં 17 વર્ષ સુધી એરફોર્સમાં જોબ કરી. એરફોર્સમાં જોબ કર્યા પછી કારણ કે કોઈ યુદ્ધ થતું નહોતું એટલે કોઈ એક જાતની મોનોટોની આવી ગઈ. એટલે મારી જે સાહસિક વૃત્તિ છે કે મારું કંઈક નવું કરવાની જે વૃત્તિ છે તે મને અંદરથી બેચેન બનાવવા લાગી અને એ બેચેનીમાં મેં નક્કી કર્યું કે મારે એરફોર્સ હવે છોડવું જોઈએ. મેં બહુ લાંબી સર્વિસ કરી છે અને મારે એરફોર્સ છોડીને પછી મારે બિઝનેસ કરવો છે એવો મેં નિર્ણય લીધો. અને સતત છેલ્લા 2 વર્ષ હું એરફોર્સમાં રહ્યો ત્યાં સુધી મેં એવું જ વિચાર્યું કે હું ફોજ છોડીને કે એરફોર્સ છોડીને હું બિઝનેસ કરીશ. હવે ફરીથી પેલું શરૂ થયું કે બિઝનેસ કરવું. જેને બી પૂછ્યું કે બિઝનેસ આપણું કામ નહીં, બિઝનેસ ખાસ કરીને ફોજી માણસો તો બિઝનેસ કરી જ ના શકે અને એ આપણા હાથની વાત નથી એવું બધું કહેતા ગયા.
પણ ત્યારે પણ 2 મહિનાની રજાઓમાં જ્યારે હું ઘરે આવતો ત્યારે હું બીજા કંપનીઓમાં જતો, માર્કેટિંગ મેનેજરોને મળતો, બરાબર, બિઝનેસમેનોને મળતો, અને મોટાભાગના બધા એમ જ કહેતા કે આ કામ બહુ ડિફિકલ્ટ છે, સાહસનું કામ છે, એમાં ઘણી વખત પૈસા ગુમાવવાના થાય છે. જેમ જેમ લોકો મને એમ કહેતા ગયા કે આ કામ ડિફિકલ્ટ છે, તેમ તેમ મેં મારો નિર્ણય વધુ દ્રઢ બનાવ્યો કે મારે હવે બિઝનેસ જ કરવો છે. અને ફાઇનલી મેં એરફોર્સ છોડ્યું, અને એરફોર્સ છોડ્યા પછી મેં એવું વિચાર્યું કે મારે જો બિઝનેસ કરવો હશે તો માર્કેટિંગની અંદર મારે સ્માર્ટ બનવું પડશે, માર્કેટિંગ મારે શીખવું પડશે. માર્કેટિંગ ઇઝ અ વિન્ડો ફોર ધ સક્સેસ ઇન ધ બિઝનેસ. એ સમજીને મેં માર્કેટિંગની જોબ માટે ટ્રાય કર્યો. 1 વર્ષ માટે મેં વિપ્રો કંપનીમાં જોબ કરી એઝ અ માર્કેટિંગ પર્સન, જ્યાં કોમ્પ્યુટર વિશે મને કશું જ નોલેજ નહોતું, છતાં પણ મેં વિપ્રોમાં જોઈન કર્યું, અને ધીરે ધીરે હું માણસોને મળતો ગયો માર્કેટિંગ માટે. લોકો મને ના પાડતા ગયા, અને જેમ ના પાડતા ગયા તેમ મારું નોલેજ વધતું ગયું. સ્વામી વિવેકાનંદે કહેલું છે કે મીટિંગ પીપલ ઇટ સેલ્ફ ઇઝ એન એજ્યુકેશન. હું જે માણસોને મળતો ગયો એનાથી મારું એજ્યુકેશન માર્કેટિંગનું વધતું ગયું, અને પછી મેં 2-3 મહિનાની અંદર વિપ્રો વેચવાનું ચાલુ કર્યું, અને મેં બરોડાની અંદર હાઈએસ્ટ નંબર ઓફ વિપ્રો કોમ્પ્યુટર સેલ કર્યા. એ સેલ કર્યા પછી બીજી એક કંપનીએ મને સામે ચાલીને ડીલરશીપ ઓફર કરી કે તમે આની ડીલરશીપ લો. અને ત્યારે મેં પછી પોતાનું સાહસ એક ચાલુ કર્યું. ડીસુ સિસ્ટમ કરીને એક કોમ્પ્યુટર કંપની ચાલુ કરી, અને પોતાની ડીલરશીપ લીધી, અને પોતાના માણસો લીધા, અને મેં એમાં એ સાહસ ચાલુ કર્યું. એ બિઝનેસને ધીરે ધીરે હું ગ્રો કરતો ગયો, અને કંપનીઓમાં અને બધી જગ્યાએ હું માર્કેટિંગ કરતો ગયો. અને એમ કરતાં કરતાં લગભગ 15 વર્ષ સુધી મેં બિઝનેસ કર્યો, અને 15 વર્ષની અંદર મેં લગભગ 4.5 કરોડના ટર્નઓવર સુધી પહોંચી ગયો. 17 માણસનો મારો સ્ટાફ હતો, અને 17 માણસના સ્ટાફ સાથે 4.5 કરોડના ટર્નઓવર સુધી આ બિઝનેસને મેં વધાર્યો. એ મારી કોમ્પ્યુટરની લાઇનની જે સ્ટોરી છે. અચ્છા, ત્યાર પછી તો ઉદ્યોગમાં આગળ આવવાનો કેવી રીતે વિચાર આવ્યો તમને? ત્યાર પછી મારી કોઈ નિષ્ફળતા મળી ખરી? હા, એમાં ઘણી મોટી નિષ્ફળતા મળી. પેલું કહે છે ને કે સક્સેસ બ્રિંગ એરોગન્સ, અને એરોગન્સ બ્રિંગ્સ ફેલિયર. જેમ જેમ મને સફળતા મળતી ગઈ તેમ તેમ મને બિઝનેસ એક્સપાન્શનના વિચારો આવતા ગયા, અને મેં એક એક્સપાન્શન કર્યું, અને એની અંદર વોટર પ્યોરિફાયર બનાવવા માટેની એક કંપની દમણમાં મેં નાખી એમ. અને એની અંદર ખાસું મોટું ઇન્વેસ્ટમેન્ટ થયું, એમાં પાર્ટનર્સ પણ લીધા, અને પાર્ટનરશિપ સાથે બિઝનેસ ચાલુ કર્યો. 2 વર્ષની અંદર સમહાવ જે મેં ધારણા હતી મારી કે મારા પાર્ટનરો ટેકનિકલી બહુ એક્સપર્ટ છે, એવું બન્યું નહીં, અને મને એની અંદર જબરજસ્ત લોસ ગયો, અને લગભગ 1 કરોડ રૂપિયા ઉપરાંતનું નુકસાન મેં એની અંદર ભોગ્યો. અચ્છા, આપને આ ઉદ્યોગમાં નિષ્ફળતા મળી એની પાછળના કારણો ક્યાં લાગે છે? તમારા પોતાના કારણો? મેં જેવી રીતે પહેલાં જ કહ્યું કે સક્સેસ બ્રિંગ એરોગન્સ અને એરોગન્સ બ્રિંગ ફેલિયર. જ્યારે તમે સફળતા મેળવતા જાઓ છો ને, ત્યારે ધીરે ધીરે છે ને તમે બીજાની સલાહ, બીજાનું અમુક બાબતની અંદર તમને એ ઘમંડ આવતો જાય છે, જે ઘમંડ દેખાતો નથી હોતો, અંદરથી હોય છે, અને દરેક જણ સાથે બનતું હોય છે. મેં ઘણા બધા કેસ સ્ટડી વાંચ્યા છે, જેની અંદર હોન્ડા બી આવી ગયું, જેની અંદર વોક્સવેગન બી આવી ગયું, જેની અંદર નિરમા પણ આવી ગયું. એવા બધામાં એવું બનતું હોય છે, અને જ્યારે આપણે એ નિર્ણય લેતા હોય છે ત્યારે આપણને એમ જ લાગે છે કે આપણે સાચા જ છીએ, કારણ કે આપણે આટલા સુધી પહોંચ્યા છે. પણ એક નવી લાઈન ચાલુ કરતા હોય તો એક નવા બાળક તરીકે, એક નવા સ્ટુડન્ટ તરીકે એમાં શીખવાની વૃત્તિ આપણે થોડે ગુમાવી ચૂકેલા હોઈએ છીએ, અને એટલા માટે આવું બનતું હોય છે. મેં જે પાર્ટનર સિલેક્ટ કર્યા, અથવા હું કોઈને પણ બ્લેમ નથી કરતો, અલ્ટિમેટલી આઈ એમ રિસ્પોન્સિબલ ફોર એવરીથિંગ. ઇફ આઈ એમ રિસ્પોન્સિબલ ફોર માય સક્સેસ, આઈ એમ રિસ્પોન્સિબલ ફોર માય ફેલિયર ઓલ્સો. બરાબર છે? એ એક એન્ટરપ્રેનર્સને હું કહીશ કે જવાબદારી પોતે માથે લેશો તો જ તમે બિઝનેસમાં આગળ વધી શકશો. અચ્છા, એટલે નિષ્ફળતામાંથી પણ આપે શીખ મેળવી? ઘણી બધી શીખ મેળવી. નિષ્ફળતામાંથી મેં ખરેખર એટલી બધી શીખ મેળવી છે કે હવે મને નિષ્ફળ નહીં જવો એવો કોન્ફિડન્સ પાછો આવી ગયો છે. હવે મને સફળતા ફરીથી મળી શકશે એવો કોન્ફિડન્સ આવી ગયો. એ દરમિયાન મેં શું કર્યું કે મારી પાસે એ જે 1 કરોડ રૂપિયાનું નુકસાન જે છે ભરપાઈ કરવા માટે મારે મારી ઓફિસ, મારું મકાન, મારી કાર, બધું જ મારે સેલ ઓફ કરવું પડ્યું. મારી સામે 2 ચોઈસ હતા કે કાં તો હું નામ બચાવી લઉં, કાં તો હું પૈસા બચાવું. નામ ઊભું કરવા માટે 15-17 વર્ષ લાગેલા. પૈસા ગમે ત્યારે ફરીથી ઊભા થઈ શકશે એ મને ખબર હતી એમ. એટલે મેં વિચાર્યું કે હું નામ બચાવી લઉં છું, અને નામ બચાવવા માટે મેં એક રૂપિયો, એક પાઈ બધાની ચૂકવી દીધી, અને હું ફરીથી એકદમ કોઈપણ જાતના મારી પાસે પૈસા રહ્યા નહીં એવી પોઝિશનમાં આવી ગયો. પણ એ પોઝિશનમાં મેં એક વસ્તુ છે કે મારી ડાયરી મેં લખેલી કે મેં 1 કરોડ રૂપિયાનું દેવું મારા ખાનદાનમાં કોઈએ કર્યું નથી, ને 1 કરોડનું દેવું મેં મારા ખાનદાનમાં કોઈ ચૂકવ્યું નથી, અને મારી જાતને હું 3 વર્ષ આપું છું ફરીથી ટુ રીક્રિએટ એવરીથિંગ એમ. એ મારી ડાયરીમાં મેં લખેલું છે, અને મને 4 વર્ષ લાગ્યા. મેં ફરીથી બિઝનેસ ઊભો કર્યો છે. એ દરમિયાન જ્યારે કશું જ નહોતું ત્યારે મેં વિચાર્યું કે આ અનુભવને હું બીજાની સાથે શેર કરું. એટલે હું ટ્રેનર બન્યો, અને ટ્રેનર બનીને મેં લગભગ જે કંપનીઓની અંદર ને કોર્પોરેટ ટ્રેનિંગમાં 8000 માણસોને ટ્રેનિંગ આપી, જેમાં મારી સફળતાની સ્ટોરીની સાથે સાથે મને જે નિષ્ફળતા મળી, જે નુકસાન થયું, તે પણ હું લોકોને સમજાવતો હતો.
અને ઘણી વખત મને એવો પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો કે ભાઈ તમે પોતે આટલું મોટું નુકસાન ભોગવી ચૂક્યા છો, પછી સફળતાની ની ટ્રેનિંગ કેવી રીતે આપો છો? ત્યારે મેં સામે જ પ્રશ્ન પૂછેલો કે તમારે જો બોક્સિંગ શીખવું હોય તો બોક્સિંગ શીખવા માટે તમે એવા માણસ પાસે જશો કે જેણે બોક્સિંગ રિંગમાં ખૂબ માર ખાધો છે, અથવા જે કોઈ દિવસ બોક્સિંગ રિંગમાં એન્ટર જ નથી થયો આમ. અને એ વસ્તુ લોકોને કન્વિન્સ કરી ગઈ અને 8,000 જેવા વ્યક્તિઓને મેં ટ્રેનિંગ પણ આપી, મોટિવેટ પણ કર્યા અને ફરીથી ઊભા થવાનો એક દાખલો પણ બેસાડ્યો. અને મેં પણ સાથે સાથે નવા બિઝનેસને હું શોધતો રહ્યો. નવા બિઝનેસને શોધતા મને લાગ્યું કે ઇલેક્ટ્રિકલ બાઇક્સ, બેટરી ઓપરેટેડ બાઇક્સ અથવા બેટરી ઓપરેટેડ કાર અથવા બેટરી ઓપરેટેડ 3 વ્હીલર રિક્ષા એ મારે માટે નવો બિઝનેસ છે. કારણ કે નોન કન્વેન્શનલ એનર્જી એ હવે જમાનાની જરૂરિયાત છે. જે રીતે મેં કોમ્પ્યુટરનો બિઝનેસ 1987માં ચાલુ કર્યો ત્યારે કોમ્પ્યુટરની રિક્વાયરમેન્ટ એક દિવસ ઊભી થશે એવું મારું વિઝન હતું. અને આજે તમે જુઓ છો કે કોમ્પ્યુટર ઘરે ઘરે આવી ગયા છે અને કોમ્પ્યુટર વગર આપણે વિચારી પણ શકતા નથી. એવી જ રીતે પોલ્યુશન એટલું બધું વધી ગયું છે, સાથે સાથે તમારે ફ્યુલ કોસ્ટ એટલી બધી વધતી જાય છે. ભારતનો ઘણો બધો પૈસો જે છે ફોરેન એક્સચેન્જમાં આપણે ખર્ચવો પડે છે, કારણ કે આપણે 80% ફ્યુલ ઇમ્પોર્ટ કરીએ છીએ. તો મને એવું લાગ્યું કે હવે હું એવી લાઈન પકડું કે જેની અંદર ફ્યુચર છે આમ શું. અને એ ફ્યુચરને માટે મેં ઇલેક્ટ્રિક બાઇક્સની અંદર છેલ્લા 4 વર્ષથી છું. 3.5 વર્ષમાં 3.5 કરોડની ઇલેક્ટ્રિક બાઇક વેચીને મેં રેકોર્ડ્સ એક કર્યો છે. અને હવેથી મેં એક નવી ડીલરશીપ સાથે નવો શોરૂમ પણ ચાલુ કર્યો છે. અને હું નવા એન્ટરપ્રેનરને એટલું સજેશન આપીશ કે તમારે જો બિઝનેસ કરવો હોય તો પૈસા કમાવા છે એટલા માટે બિઝનેસ નથી કરવાનો. તમને અંદરથી પેશન છે એમ શું, અંદરથી એક તમારી અંદર એક જુનૂન છે બિઝનેસ કરવાનું. તમે જો એવું વિચારશો તો જ તમે બિઝનેસમાં સફળતા મેળવી શકશો. આ વસ્તુ કદાચ બધાએ ફિલ્મ જોઈ હશે 3 ઇડિયટ્સ, અને 3 ઇડિયટ્સની અંદર બહુ સારી રીતે સમજાવવામાં આવી છે કે તમારે બિઝનેસમાં સફળતા પેશનથી મળે છે, ગાણપણથી મળે છે, તમારે જુનૂનથી મળે છે. એ વસ્તુ બધાએ ધ્યાનમાં રાખવા જેવી છે. ના, આપે બહુ સરસ રીતે આપની સ્ટોરીની વાત કરી અને ઉદ્યોગ સાહસિકોને એક વસ્તુની થિયોરી મને લાગે છે શું આપ સજેસ્ટ કરશો કે મેસેજ આપશો કે એને ઉદ્યોગની પસંદગીમાં શું ધ્યાન રાખવું પડે? ઉદ્યોગની પસંદ કર્યા પછી એમાં કેવી રીતે સ્લોલી આગળ વધવું પડે, ઝડપથી આગળ વધવું, એના વિશેનું થોડું માર્ગદર્શન આપશો આપના અનુભવના આધારે. હું એવું કહેવા માંગીશ કે બિઝનેસમાં સક્સેસફુલ થવા માટે તમારે 4 વસ્તુની જરૂર છે. એક છે પહેલું વિઝન તમારે હોવું જોઈએ, બરાબર છે. પછી વેલ્યુ સિસ્ટમ તમારી હોવી જોઈએ બિઝનેસ અંદર. મેં જેવી રીતે નક્કી કર્યું કે જ્યારે હું નુકસાનમાં ગયો ત્યારે મારી પાસે 2 રસ્તા હતા, કાં તો હું પૈસા બચાવી લાત, કાં તો હું નામ બચાવતા. નામ બચાવવું એ વેલ્યુ સિસ્ટમમાં આવે છે સમજો. કારણ કે નામ ઊભું કરવા માટે વર્ષો લાગે છે, જ્યારે પૈસા ફટાક દઈને જતા બી રહે છે અને ફરીથી આવી પણ શકે છે. જ્યારે બિઝનેસમાં એકવાર નામ ગુમાવો એટલે તમારી વેલ્યુ સિસ્ટમ, વિઝન, વેલ્યુ, વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ વિક્ટરી. આ અજીમ પ્રેમજીએ પણ કહેલું છે એમ શું. વિઝનનો મતલબ, વિઝન તમે જ્યારે રાખશો કે મારે આજે આ બિઝનેસ હું અહીંયાથી ચાલુ કરું છું પણ મારે આટલે સુધી પહોંચવાનું છે, એ તમારું વિઝન છે એમ શું. કે આજથી 5 વર્ષ પછી તમારા બિઝનેસને ક્યાં પહોંચાડવો છે. વિઝન તમને છે ને એક બાઉન્ડ્રીઝ આપશે કે જે બાઉન્ડ્રીની અંદર તમારે ચાલવાનું છે, એક રસ્તો બતાવશે. વેલ્યુ સિસ્ટમ તમને એથિક્સ આપશે. એથિક્સ આપશે એટલે કે તમારે બિઝનેસ જે કરવાનો છે એમાં કસ્ટમરની કે લોકોના ફાયદાની જે વાત છે એવો બિઝનેસ તમારે કરવાનો છે. અને વોલ્યુમ, ગમે એટલી એથિક્સ હશે, ગમે એટલું વિઝન હશે તમારી પાસે, પણ તમારે બિઝનેસમાં ટર્નઓવર નહીં હોય તો તમે એનાથી કશું તમે બિઝનેસને સક્સેસફુલ કરી શકવાના નથી. એટલે એ જરૂરી છે. અને આ 3 તમે ભેગા કરશો એટલે તમારી વિક્ટરી, તમારી જીત ચોક્કસ નક્કી થવાની છે. અત્યારના નવા બિઝનેસમાં હું જે જોવા માગું છું તે છે કે હવે એ જમાનો, પહેલાંના જમાનામાં એક દુકાન ખોલો તો તમારે 1000 દિવસની જરૂર છે, 1000 દિવસે તમારો બિઝનેસ એસ્ટાબ્લિશ થાય એવી થિયરી ચાલતી હતી. હવે છે ને બિઝનેસ બહુ ફાસ્ટ થઈ ગયો છે અને એના માટે તમારે ફ્રેન્ચાઇઝી બિઝનેસ છે એવો છે કે જેની અંદર ઓલરેડી એક નામ થઈ ગયેલી વસ્તુ છે એ તમને આપવામાં આવે છે અને તમારે હવે આટલા દિવસ 1000 દિવસ સુધી રાહ જોવાની જરૂર નથી. તમે કદાચ 90 દિવસની અંદર જ તમારો બિઝનેસ ચાલુ થયો છે. ફોર એક્ઝામ્પલ, મેકડોનાલ્ડ છે કે ડોમિનોઝ છે કે આની તમે ફ્રેન્ચાઇઝી લો છો તો એને માટે ડોમિનોનું નામ ફરીથી ઊભું કરવાની જરૂર નથી. એનું નામ ઊભું થયેલું છે, તમે બિઝનેસ સ્ટાર્ટ કરો છો અને સ્ટ્રેટ વેટ વર્ક્સ આઉટ. હું અત્યારે સપોઝ બાઇકનો બિઝનેસ કરું છું તો મોરેલો યામાસાકી એક બ્રાન્ડ છે. મોરેલો યામાસાકી બ્રાન્ડ ઓલરેડી અમદાવાદમાં આખા ગુજરાતમાં ચાલે છે. હું એની ડીલરશીપ લઈને કામ ચાલુ કરું છું. એટલે એને વેચવા જવા માટે મારે ફરીથી આખું નામ 15 વર્ષ સુધી ઊભા કરવાની જરૂર નથી. એટલે નવા એન્ટરપ્રેનર્સને હું એવું કહીશ કે જે રનિંગ બિઝનેસ હોય, જે બિઝનેસ એની અંદર તમે જંપલાવશો તો સફળતા જલ્દી મળશે, એવું છે. તો દિનેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે આપની સફળતાની વાત નવા એન્ટરપ્રિનર્સને કહી અને ખૂબ સારી પ્રેરણા આપી છે. આપનો આભાર. થેન્ક યુ વેરી મચ સુરેશભાઈ.
અમારે ત્યાં પધાર્યા તમે અને તમે જે મિશન લીધું છે એમાં તમને સફળતા મળે એવી મારી શુભેચ્છાઓ છે. થેન્ક યુ વેરી મચ. અને દરેક એન્ટરપ્રેનર મારી શુભેચ્છાઓ છે. એન્ટરપ્રેનર જે છે ઇન્ડિયન ઇકોનોમીને આગળ લાવતા હોય છે. એન્ટરપ્રેનર જે છે જોબ ક્રિએટ કરતા હોય છે. દે આર નોટ એમ્પ્લોઈઝ, દે આર એમ્પ્લોયર્સ. અને એ માટે તમે દેશનું એક ભાવિ ઘડી રહ્યા છો. એક ફૌજી માણસ તરીકે હું કહેવા માગીશ. એટલે સાહસિકતા સાથે કામ કરતા રહો. થેન્ક યુ વેરી મચ.